મિત્રો ગિલોટીન કટિંગ એટલે માણસના માથાને એક ઝટકામાં ધડથી નોખું કરવાનું મશીન. આવા મશીનોનો ઉપયોગ ફ્રાન્સની અંદર કરવામાં આવતો હતો 1792 ની અંદર. જોસેફ લોરેન્સ ગિલોટીન નામના વૈજ્ઞાનિક આ મશીન બનાવ્યું ફ્રાન્સમાં કત્લેઆમ કરવા માટે. ઇતિહાસની અંદર એટલું બધું બદનામ છે આ મશીન કે વિશ્વના કોઈ દેશોએ માણસને મારવા માટે આ મશીનનો ઉપયોગ નથી કર્યો. આ મશીન કામ કઈ રીતે કરે છે આપણે સમજાવું. અહીંયા લોખંડના બે થાંભલાઓ ઉપર એક ધારદાર લટકતી પ્લેટ રાખવામાં આવે છે. પ્લેટને બાજુમાં ઉભેલો માણસ દોરીના મારફતે ગરેડીના મારફતે ઉપર નીચે કરીને સ્લાઇડિંગ કરાવી શકે છે. કરાવો, અહીંયા આવવા દો. ધન્યવાદ. આ પ્લેટ પણ ગ્લાસના ચેક કરાવી દઉં. આ નીચે પ્લેટના માથાના અંદર અહીંયા ખાતો દેખાય છે તે માણસનું માથું રાખવામાં આવે. અહીંયા બીજી પ્લેટમાંથી મૂકીને બે બાજુ લોક લગાડી દેવામાં આવે. આગળ રાજા બેઠા હોય, રાજાના હાથમાં રૂમાલ હોય, રાજા રૂમાલ છોડે, બાજુમાં ઉભેલો માણસ દોરી છોડે, રૂમાલ જમીન ઉપર પડે એ પહેલા માણસનું માથું એના શરીરથી નોખું થઈ જાય. પ્લેટ આર પાર કાઢીને બતાવ. સાથે આ દોરી પણ આર પાર નીકળી જાય. હવે આ પ્લેટ કંઈક આપે છે કે કેમ આપણે ટ્રાય કરીએ. અહીંયા લાવવાનું મોટા ભાઈ, ઓહો, ટેમ્પરરી દૂધી મૂકીને ચેક કરીએ. માની લો કે આ દૂધી છે એ કોઈ માણસનું માથું છે. અંદર માણસના માથા ઉપર આ પ્લેટને છૂટી પછાડવા તો માણસના માથાનું શું થાય? યસ, એક ના બે ભાગ. માણસનો બી આવો જ હશ્ર કરે આ પ્લેટ. હું આપને એક વખત આ પ્લેટ પણ બહાર કાઢીને ચેક કરાવી દઉં. ચલા સ્ટેનલેસ સ્ટીલની પ્લેટ કોઈ પણ ચીજના ટુકડાઓ કરવા માટે સક્ષમ છે. જીવન અને મૃત્યુનો સ્ટન્ટ છે. સ્ટન્ટ એ રીતે શરૂ થશે. અહીંયા એક માણસને આરોપી બનાવી 5 તાળા લગાડીને બાંધી દેવામાં આવશે. સામે સ્ટેન્ડની એક્ઝેક્ટ નીચે એક સળગતી મશાલ નાખી દેવામાં આવશે. માણસને આઝાદ થવા માટે મળશે 45 થી 50 સેકન્ડની વચ્ચેનો સમય. અને સમયના અંદર જો એ માણસ આઝાદ ન થાય તો જે હાલ કોબીનો થયો, દૂધીનો થયો, એ જ હાલે માણસનો થાય. એટલા માટે આ દિવસ સુધી ભારત દેશના આંગણે આ આઈટમ કોઈ જાદુગર પેશ નથી કરી. આ યુટ્યુબ આખું સર્ચ મારી લેજો. વિશ્વ કક્ષાએ કોઈ જાદુગર પેશ નથી. કારણ કે ક્રિસ એન્જલ નામના એક જાદુગર આઈટમને પેશ કરી હતી લાસ વેગાસની અંદર. એક્શન ટીવી ચેનલ માટે શૂટિંગ ચાલુ હતું. કેમેરાઓ ગોઠવાઈ ગયા અને માણસનું માથું અહીંયા નાખીને રિહર્સલ કરતા હતા. એ દરમિયાન પ્લેટ અચાનક ઉપરથી નીચે પડી ગઈ. ઓન કેમેરા ક્રિસ એન્જલનું માથું એના શરીરથી નોખું થઈ ગયું, એના માણસનું માથું. મારા સ્ટાફમાંથી બી કોઈ માણસ આઈટમ કરવા માટે તૈયાર નથી. એટલા માટે કે 10-20 હજાર રૂપિયાના પગાર માટે કોઈ પોતાની જિંદગીને જોખમમાં ન મૂકે, કોઈ પોતાના બાળકોના ભવિષ્યને જોખમમાં ન મૂકે. પણ આ ખેલ બનાવ્યો છે મેં. આ ટીમનો કેપ્ટન હું છું, ધ લાસ્ટ મેજિશિયન. અને આ પ્રયોગ પણ હું મારી જાત પર કરીને બતાવીશ. પૈસા કમાવા નહીં, માત્ર નામના અને મારા વેરાવળના લોકોની જો આ આઈટમમાં સફળતાથી પાર પડી જાઓ તો એક વખત મીઠી મીઠી તાળીની અવાજ સાંભળવા માટે આ ખેલ હું મારી જાત પર તમને બતાવીશ. મિત્રો, એક વિનંતી કરું, ચાલુ ખેલમાં કંઈ જોરથી બોલાઈ ગયું હોય, અજુગતું બોલાઈ ગયું હોય, તમને હસાવવા માટે મંચ ઉપર મારાથી કોઈને મજાક મશ્કરી થઈ ગયું હોય,
કોઈને દુઃખ લાગી ગયું હોય તો પહેલા માફી આપજો, દુઆ કરજો કે આ ખેલના અંદર કઈ અજુગતું ન બની જાય. તો જીવ તો હશ. તો આવતીકાલે મगर आपने बधाने मारा छल्ला राम राम. आगाह अपनी मौत की कोई बशर नहीं, आगाह अपनी मौत की कोई बशर नहीं. ये सामान बनाया है मैंने 100 साल का. लेकिन पल की कोई खबर नहीं 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 नहीं. ये खेल, ये तमाशा, ये खेल खेलते 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 एक दिन ये जो खिलाड़ी आपके सामने खड़ा है ये खत्म हो जाएगा, इस मिट्टी में मिल जाएगा. लेकिन मेरा ये खेल और मेरा ये जादू का तमाशा कभी खत्म नहीं होगा. क्योंकि जिस दिन ये एक खिलाड़ी खत्म हो जाएगा ना, मेरे बदले में दूसरे दिन मेरा ये एक, मेरा वो दूसरा और मेरा ये छोटा तीसरा खिलाड़ी बन के खड़ा हो जाएगा. गुड बाय, जय सोमनाथ, टाटा. મૂકી દે દીકરો છો આઈસ્ક્રીમ ખાવું આપો મૂકી દે ચોકલેટ આપો મૂકી દે આપો નો મરવો મૂકી દે નો મરે ટીટા મરો મરવું મૂકી દે આગો જા દીકરો તો લઈ લઈને યાર
एक विनंती करूं, कोई भाई कोई बेन પોતાના પગની સીટ ન છોડે, ત્યાં બેઠા ને બેઠા રહે, ત્યાં ઉભા હોય ત્યાં ઉભા રહે, કોઈના જીવ પર જોખમ હોય, विचार लो कि मृत्यु है, मौत से न डर कभी, मर तो ऐसे मर ऐ इंसान के याद करे तुझे सभी। इतना जबरदस्त खेल दिखाया और ऐसी ताली। गुड बाय, शुभ रात्रि, शबा खैर दोस्तों। रहा गुलशन तो गुल खिलेंगे, रही जिंदगी बाकी तो फिर मिलेंगे।